નંબર 7, જેની રકમ છે કે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવેલી છે. તો આ ટાંકીને બનાવવા માટે કેટલા ધાતુના પતરાની જરૂર પડે તે શોધવાનું છે. એટલે કે નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ શોધીએ તો એ આપણને ધાતુના પતરાની કેટલી જરૂર છે તે માપ મળશે. તો સૌપ્રથમ અહીંયા લખીએ કે અહીં નળાકાર ટાંકીની ત્રિજ્યા r બરાબર 7 મીટર અને ઊંચાઈ h બરાબર 3 મીટર છે. તો સૂત્ર મૂકીએ કે નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h. જેમાં વારાફરતી બધી કિંમતો મૂકીએ થશે 2 ગુણ્યા પાઈ એટલે કે 22/7. r એટલે કે ત્રિજ્યા જે છે 7 કૌંસમાં r વત્તા h એટલે કે 7 વત્તા 3. અંશ અને છેદમાંથી 7 છે તે ઉડી જશે કેમ કે અહીંયા વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો અહીંયા થશે 22 ગુણ્યા 2 એટલે કે 44 કૌંસમાં 7 વત્તા 3 એટલે કે 10. 44 ગુણ્યા 10 જે થશે 440 એકમ આવશે મીટર વર્ગ. તો અહીંયા લખીએ કે તેથી ધાતુની નળાકાર ટાંકી બનાવવા 440 મીટર સ્ક્વેર પતરું જોઈએ. આ થશે આપણો જવાબ.